शिवंदो सतगुरु चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण जय श्री देव चांद्र श्री प्राणनाथ निज मूलपति श्री महराज तेज कोरि श्यामा जुगल को पल पल करो प्रणाम। को पल पल करो रे जीवा शरीर रची सेजड़ी इत आवे निंद अपार। ये सुते ही पटकावही पुकार न पीछे बहार। पुकार न पीछे बहार रे जीवा शरीर रची से जड़ी। अब धर्मदेवी से प्राणनाथ जी ની વાણી અંદર બેઠેલા જીવને પોકાર કરવામાં આવે છે કે જીવ તું એક વાત સનાતન સત્ય માની લે તો સંસારમાં જેને મારું મારું કરું છું એ સંસારમાં કોઈ સગા રિશ્તેદાર ધન સંપત્તિ રૂપિયા ઘર બાર કાંઈ તારું ન તારી હાથે તો ન થવાનું એ તો દૂરની વાત છે પણ આ શરીર બી તારું નહીં। એ સનાતન સત્ય છે કે એક દિવસ તારે અને શરીર બેઉને અલગ થવાનું છે। આ શરીર નહીં હોય ત્યારે તું ક્યાં જઈશ? સંસારમાં આપણે કેટલાય આપણી આંખોની સામે કેટલાયને મરતા જોયા હશે। શરીરની તો શું ભલે થાય છે એ તો આપણને બધાને ખબર કે આપણા બધા આપણા કંધા પર લઈ જઈ અને એને શ્મશાનમાં અગ્નિદાહ કરતા હોય છે। પણ જીવની શું ભલે થતી હશે? ચલો શરીરને તો આપણે અગ્નિદાહ કરીને પાંચ તત્વમાં વિલીન કરી દીધા, પણ જીવ તે આ શરીરનો સંગ કર્યો હતો અને એ શરીરના સંગ કર્યા પછી હવે તારું ઘર તો રહ્યું નહીં। હવે જેનું ઘર ના રહે એની શી ભલે થાય કે જીવનું ઘર તો આ શરીર હતું એ રહ્યું નહીં, પછી એની શું ભલે થશે? એ ક્યાં જશે? ક્યારે આ પ્રશ્ન પર વિચાર કર્યો કે જીવ અને ચાલ જીવ એ વાત છોડ કે ભાઈ આ શરીરમાંથી નીકળ્યા પછી તારી શું ભલે થશે એ તો પ્રશ્ન પછી જ। એ પ્રશ્ન પહેલાં તને એ થયું કે તને આ મનુષ્યનું શરીર ક્યારે મળ્યું, કેમ મળ્યું? આ બે પ્રશ્નો બહુ ખાસ વિચારવા જેવા પ્રશ્નો છે। જેને જેને આ બે પ્રશ્નોના વિચાર થઈ ગયા કે ભાઈ આ શરીર ક્યારે મળ્યું અને બીજો પ્રશ્ન શું કરવા મળ્યું, તો ધર્મગ્રંથોની અંદર એની એટલી સરસ તમે ઘણા બધા શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓના મુખારબિંદથી લખવામાં આવ્યું છે આપણા ધર્મગ્રંથોની અંદર કે 84 લાખ વાર અંદર બેઠેલો જીવ જન્મ અને 84 લાખ વાર મળે ત્યારે આ મનુષ્યનું શરીર મળે। હવે 84 લાખમાં સાથે સાથે ગરુડ પુરાણ, ગીતા, ભાગવત ઉઠાવો એટલે એક વાર અંદર બેઠેલા જીવનો જન્મ થાય ખબર નહીં અંદર કે હરેકના ગર્ભમાં અલગ અલગ મહિના રહેવું પડે છે ને। મનુષ્યના ગર્ભમાં જીવ જાય તો 3-3.5 મહિને એવું કહેવામાં આવે કે જીવ અંદર આવી જાય પછી 9 મહિનામાં લગી। કૂતરીના પેટમાં જાય તો ઓછા મહિના હોય, કોઈ બીજા કોઈના પેટમાં જાય તો ઓછા મહિના, કોઈ વાર ઈંડાના ગર્ભમાં જાય ઈંડામાં જીવ હોય, કોઈ વાર ઈંડામાં કેટલા સમય લગી રહે, એમ હરેકની અંદર અલગ અલગ રાખી છે તો જીવ તું કેટલા ગર્ભ ધારણ કરીને આવજો અને આમાંથી નીકળશે ને તો ફરી 84 લાખમાં તું જઈશ, જન્મીશ, મરીશ અને પછી મનુષ્ય શરીર મળશે। એવું નહીં કે આમાં મરી ગયા એટલે ફરી કોકના ઘેર જઈ, એ તો તારા સત્કર્મ હારા હશે તો મળશે, પણ લાગતું તો નહીં કે તારા કર્મો એવા સારા છે કે તને મનુષ્યનું જીવન ફરી મળે। કારણ અભિમન્યુ છે ને આગલા જન્મમાં હૈલોચનનો જીવ એક રાક્ષસ
ભગવાને એના બાપાને માર્યા હતા તો ઓલી બોરસલીની પેટી લઈને આવ્યો હતો ભગવાનને મારવા માટે. આ વાત આખી મહાભારતમાં લખેલી છે. અને ભગવાન સામે ગયા કે આ મને મારી નાખશે એટલે કહે છે કે ભાઈ તું ક્યાં જા છે? તો બોલ્યા કાર્ય કૃષ્ણને મારવા માટે. ક્યાં હતા કે તારી મારા પિતાજીને માર્યા હતા એટલા માટે. તો કે કેવી રીતના? તો કે આ પેટીમાં હું એને પૂરી દઈશ ને મારી નાખીશ. તો કે એટલા મોટા ભગવાન આ પેટીમાં થોડી આવી છે? તે જોયા છે? તો કે જોયા તો નહીં મને, પણ ખબર પડશે એટલે હું પૂરી કાઢીશ, મારી નાખીશ. તો કે પેલા તું બતાવી દો. તો એની માએ કહ્યું જો એ તને સામે મળશે, કપટી છે, આમ છે, તેમ છે, છેતરાવાનું નહીં. પણ ઓલા બ્રાહ્મણ બનીને ભગવાન ગયેલા, ઓલાને એવો વિશ્વાસ જીતી લીધો ને તો ઓલો હિલોચન હતો ને એ પેટીમાં પૂરાઈ ગયો. પેટીમાં પૂરાઈ ગયો એટલે ભગવાને પેટી બંધ કરી દીધી. અને એટલો શક્તિશાળી કે એને પેટીમાં રહી રહીને એક લાત મારી હતી પેટીને. તો સંભાઈ કેટલા જોજન ઉડાડી હતી? કેટલા જોજન ઉડાડી હતી એને પેટી? મહાભારતમાં કે આટલા 7 જોજન કે અમુક જોજન લગી પેટી આકાશમાં ઉડાડી હતી. છતાંય પેટી ખુલી નહીં, આકાશમાં એટલી ઊંચી ગઈ ને પછી નીચે પડી. કારણ કે અંદર ગભરાયો ઓલો જીવ. એટલે એ એટલો તાકાતવાળો, ભગવાનને મારી નાખે એટલો તાકાતવાળો જીવ. અને ફરીના જન્મમાં કારણ કે એ પેટી ભગવાને લઈ જઈને પોતાના ઘરમાં મૂકી દીધી. રાણીઓને કહ્યું કે ભાઈ ખોલવાની નહીં. રાણીઓ તો કોઈ ન ખોલી, પણ હવે કહ્યું છે ઘરવારે ના કહ્યું છે તમને તો બોર્ડ, પણ બેનને કંઈ બોર્ડવાના. એટલે શું કહે સુભદ્રાને કહે તમારે ભાઈ કશું કે લાયા પણ ખોલવાનું અમને તો બોર છે પણ તમે ખોલો ને. સુભદ્રાને ક્યાં બાંધવાના છે? એ વખતે સુભદ્રા પ્રેગ્નન્ટ હતા, મતલબ કે અર્જુનની પત્ની ભગવાનના બેન છે એમ ને, સુભદ્રા નામ હતું ને. હા, એ સુભદ્રા પોતે પ્રેગ્નન્ટ હતી. હવે સુભદ્રાએ જેવી પેટી ખોલી તો અંદર તો હૈલોચનની ડેડ બોડી હતી, પણ એ જે જીવ અંદર હતો ને એ સીધો ગર્ભમાં ઉતરી ગયો. અને ફરીના જન્મમાં બન્યો અભિમન્યુ. ને ભગવાનને ખબર હતો કે આ મને મારી નાખશે, એટલે તો ભગવાને એને મારવા કેટલું બધું કપટ કર્યું કે અર્જુનને પાતાળમાં મોકલ્યો અને ભીમને પેલા છે ને જયદ્રથને વરદાન આપ્યું હતું કે એક દિવસ હું 4 પાંડવોના રહીશ. એ દિવસ જયદ્રથ નહોતો, એ કહીને હાથ કોઠા મંદર નતા પૂછવા દીધા. ભગવાન શંકર ભગવાને વરદાન આપ્યું હતું. જયદ્રથ તો એવું વરદાન માગતું હતું હું 5 પાંડવોને માર નાખું એવું વરદાન આપો. શંકર ભગવાન કે નામ આપવું. પછી કે સારું હું 5 ન રહે એવું વરદાન આપું. તો ભગવાન કે એ ના આપું. કે ફરી જયદ્રથ કે સારું 4 એક દાડો મને એવું આલો હું 4 ન રહી શકું. ત્યારે ભગવાન કે જાત તથાસ્તુ. અને એ દિવસ જયદ્રથ નો હતો, 4 પાંડવોને 7 કોઠામાં નતા રોકી રાખ્યા, એક જગ્યાએ રોકી રાખ્યા. અભિમન્યુ આગળ હતો અને રથ પેલો ગટરગજ ચલાવતો હતો, તો બેને ઝઘડો કરાવ્યો, ગટરગજ ઉતરીને જતો રહ્યો. નહીં તો ગટરગજ હતો ના મારવા દો. માતાજી કુંતાએ દાદી માએ રાખડી બોધી હતી, તો બોલે કે તું જીતીને આવીશ તો કે આખો શ્રેય તો આ રાખડીને જવાનો છે, તને થોડી શ્રેય મળવાનો છે. તો ઓલી રાખડી તોડીને ફેંકી દીધી. તો ઓલા ગટર ગજે પછી ધનુષબાને બાંધી દીધી. ફરી ઊંધેડી બનીને કાપવા પડ્યા. જોયું કે આ મળતો કેમ નહીં, ને તે પાછો આવ્યો હોત ને કે એ આખો. અને એ જ અભિમન્યુનો જીવ કે જુઓ કેટલો આમ ક્ષત્રિય કુળમાં ભગવાનનો ભાણો થાય. અર્જુન જેવા મહારથીનો દીકરો કે જેનાથી 3 લોક કાપક, દ્રોણ શિષ્ય અર્જુન, એટલે એની સામે કોઈ ધનુષ ગાંડી ઉઠાવવા તૈયાર ના થાય એવો મહાવીર યોદ્ધાનો દીકરો. અને પછીના જન્મમાં પોપટમાં જતો રહ્યો. અભિમન્યુ તો એવા કર્મો હતા નહીં, છતાંય પોપટમાં જાય છે. શ્રીમદ ભાગવતની અંદર એક જડ ભરતની વાર્તાઓ છે કે એક ઋષિ હતા. બધા જ મને આવતા કીરા કાકા એ વાત કહેતા હતા, પકાલાલની વાત કરતા હતા એમ ત્યાંથી નીકળ્યા તો એક ઋષિ હતા. અને એ ઋષિ એ એટલું બધું તપસ્યા કરી ધ્યાનથી. અને એ આ જડ ભરતની વાર્તાઓ છે ને એ ભરત નામના ઋષિ પરથી પછી એ ભરત રાજા બને છે અને પછી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું. એ ભાગવતમાં આખી કહાની છે. કેમને દેશનું નામ ભારત બન્યું આજે તો આપણી સંસ્કૃતિની વિચારીને નહીં ખબર નહીં. પણ એ ઋષિ જો 3 વાર જન્મ લીધો ધ્યાનથી, 3 વાર જન્મ લે છે. એટલી બધી તપસ્યા કરી, એટલી બધી તપસ્યા કરી. હવે તપસ્યા કરતા કરતા બોલું છે ને એક વાઘ કંઈક હિરણના પાછળ પડ્યો હતો. તો હરણ તો દોડતું હતું બિચારું. હવે દોડતું બિચારી હરણની પ્રેગ્નન્ટ હતી, તો એનાથી છલંગ મારીને જેવી તો બચ્ચાને જ જન્મ દઈ દીધો અને હરણી કૂદી, પણ હરણી બિચારી મરી જાય છે. હવે બચ્ચું ઋષિના ડરથી વાગતો આવ્યો નહીં, તો એ વાગતો જતો રહ્યો. પણ હવે નાનું બચ્ચું બિચારું કોણ કરવું છે કે આનું કોણ મરી જશે.
એટલે પેલા ઋષિ એને પાલન પોષણ કરીને મોટું કરે છે એ હરણના બચ્ચાને. હરણનું પગ ચાટન, ગાલ ચાટન, આ તેન તપસ્યા ધ્યાન કરવા ઋષિ બે હતો હરણું જ આવે. ફરીના જન્મ મર્યા પછી પેલો ઋષિ આખું ઘર બાર સંસાર છોડીને ગયો છે. ફરીના જન્મ મર્યા પછી ઓલા ઋષિને હરણ બનવું પડ્યું કે મારે હરણનું શું થશે, હરણનું શું થશે. તો આપણી શું ભલે થાય? આપણે તો દીકરાનું શું થશે ને દીકરીનું શું થશે ને વેવાઈનું શું થશે ને જમાઈનું શું થશે ને ખેતરાનું શું થશે ને આનું શું થશે. આપણે તો આખા ગામના લાયું કારાય. પેલાને એકમાં જીવરાયો જતો ફરી હરણ બન્યો છે. તો આપણું શું થશે? જો આ 84 લાખનું વર્ણન ફરી જડ ભરત બને છે અને પછી ભરત ઋષિ બને છે અને પછી ત્રીજા જન્મમાં એની મુક્તિ થાય છે. અને એ ત્રીજા જન્મમાં મુક્તિ નહીં થતી. ફરી એ ઋષિ જ્યારે એક વખત એક ઋષિની વાત એ ભાગવતમાં આવે છે કે છે એક ઋષિ અંતિમ સમયમાં મરવા માટે કે જે પડેલા ઓલ્યા તો કે જે ઉપર બોરનું ઝાડ હતું ને તો ઓલું બોરું હતું. તો ઋષિને મળતા મળતા બોરું ખાવાની ઈચ્છા થઈ. જો એક ઈચ્છા, આખા જીવનમાં કોઈ બૈરા છોકરા મામેરા જમીન કોઈ ચિંતા નહીં. અંતિમ સમયે જીવ જતા પહેલા બોરું ખાવાની ઈચ્છા થઈ. ઋષિ મર્યા ને તો કીડો બનીને બોર, જો કીડો જીવડો બનવું પડ્યું બોરામ બનીને બેઠા હતા. એક જીવ ક્યાં લઈ જાય છે? જીવડો બનાવો છે. અને આપણી શું હાલત થશે? આપણી તો કેટલી બધી ચાહનાઓ છે. જીવને કેટલા ચોરે, એવો જીવ તને કયા 84 લાખમાં જવું પડશે. અને હાથે હાથે શાસ્ત્રો તો કહે છે કે એકવાર જન્મતા 1 લાખ વીછી કેડની એટલી વેદના અને એકવાર મળતા 1 લાખ વીછી કેડ એટલી વેદના. ઓ જીવ, તારે એમાંથી નીકળવું હોય તો એક મનુષ્ય તન શરીર જ એવું છે કે તું એમાંથી નીકળી શકે. બાકી તો કોઈ મતું ના ભક્તિ કરી કોઈ તને આવા ગમનના ચક્કરમાંથી આ 84 લાખમાંથી કોઈ શરીર ના છોડાય શકે. એક મનુષ્યનું શરીર છોડાય શકે. આજે છૂટી લે. બાકી 84 લાખ વાર જન્મ જે 84 લાખ વાર મળજે ને ફરી મનુષ્ય શરીર મળે અને આવું કોખણ પરા જેવું ગમ હોય અને આવું સત્સંગ થતું હોય ત્યારે વિચારજે. ત્યારે કહો તો આજે બે ફેસલા તારા હાથમાં છે. પોતા આજે કરવું છે કે ફરી તો એ છે કે ભાઈ એકવાર જન્મતા 1 લાખ વીછી કેડે એટલી વેદના. ભાગવતના ગરુડ પુરાણમાં વર્ણન છે કે 1 લાખ વીછી એટલે વીછી કેડે તો માણસ મરી ના જાય પણ 1 લાખ લારા શરીર પર મૂકી દો. ખાલી આંખો બંધ કરીને મહેસૂસ કરો. આપણને બીડી અગરબત્તી ચોપાઈ જાય તો ગરમ ગરમ ચા પડે ને તો 1 કલાક લગી લાઈન ભરી દે. वो जीव 1 लाख वीछीनी वेदना एकवार जन्मता और एकवार मरता. जमना दूतो જ્યારે શરીરમાંથી જીવ ખેંચે ને તો સંડાસ પેશાબ બધું થઈ જાય, મોય ફેણાઈ જાય. એમ જીવ નહીં નીકળતો સંસાર શરીરમાંથી ખેંચે. તું આટલી વેદના, તું એ વેદના ના ભૂલી ચૂક્યો. તું કેટલા વાર ગર્ભમાં ઊંધા માથે લટકી ચૂક્યો. તું કોઈ વાર બિલાડીના પેટમાં જઈને આવ્યો છું. તું કોઈ વાર ભૂંડના પેટમાં જઈને આવ્યો છું. તું કોઈ વાર કૂતરીના પેટમાં જઈને આવ્યો છું. તું કોઈ વાર ગાયના પેટમાં જઈને આવ્યો. તો પશુઓની વાત થઈ. પણ મનુસ્મૃતિ તમે પડજો. મનુસ્મૃતિની અંદર તો બહુ સ્પષ્ટ લખેલું આ બધું વર્ણન છે કે 84 લાખમાંથી 80 લાખ જીવોનું વર્ણન તો મનુસ્મૃતિમાં આપ્યું છે. કે 9 લાખ જીવ દેનથી જે પાણી મરે છે. એટલે એવું નહીં કે આપણે એકવાર માછલી બન્યા એટલે પાણીમાંથી પાણીના જીવ છૂટી જાય. 9 લાખ વાર તારે પાણીમાં જન્મવાનું, પાણીમાં મરવાનું. 9 લાખ જીવો પાણીમાં છે. તું આટલા 9 લાખ વાર તારે પાણીમાં તારે જવું છે. એ પાણીમાં કીડા મકોડા પોરાના જીવડાના આવું બધું બનવા. એક કરચલાની માછલી ખબર નહીં તને કેટલી વાર માણસે ખાધ્યા છે ને તને કેટલી વાર કાપવામાં આવ્યો છે જીવ. ત્યાર પછી 19 લાખ વાર જાણકી 19 લાખ વાર કીટકો બન્યા છે. આની જે કીડા મકોડા હોતા એ 19 લાખ કીટકો. તારે 19 લાખ વાર કીટકોમાં જવાનું. એવું નહીં કે એક કીટકમાં ગયો. પછી કે છે લગભગ 30 લાખ વનસ્પતિઓ, 20 લાખ વનસ્પતિ છે. આ જેટલા ઝાડ બાડ બને ને 20 લાખ અલગ અલગ પ્રકારની જડીબુટીઓ, 20 લાખ વાર પેડ પૌધામાં તારે જવાનું. વિચાર, એકવાર લેબડો બન્યો એટલે પતી ના જો ફરી ઓબો બનવાનું, ફરી લેબડી બનવાનું, પછી ઓબલી બનવાનું, પછી સેતુડી બનવાનું, ફરી ખબર નહીં શું શું બનવાનું કે છે. તું આટલા બધા જીવોમાં તું ભટકીને આવ્યો છું. અને પછી 30 લાખ જીવો છે એમાંથી અડધા છે ને પશુ પંખીઓના છે એટલે પંખીઓના છે અને અડધા પ્રાણીઓના છે.
આટલા બધા જ ના ગર્ભમાં તું ફરીને આવ્યો ત્યારે તને મનુષ્યનું શરીર મળ્યું છે, એમ નહીં મળ્યું. તને તો ખબર નહીં કે ભાઈ આ મળ્યું ક્યારે છે. તો આ બધી જ વેદનાઓ પૂરી કરી લીધી પછી તને મનુષ્યનું શરીર મળ્યું છે. તો પ્રશ્ન એ થાય શું કરવા મળ્યું? તો ફરી એમ નહીં જવા માટે બસ સીધો જ જવા. તો ફરી તારે જવું છે, ફરી નહીં જવા માટે આ મળેલું છે. હવે તો પ્રશ્ન એ થાય કે શું કરવાથી ના જવાય છે ને. ત્રીજો પ્રશ્ન તરત જ એ થઈ જાય કે શું કરવાથી ન જવાય. કે શરીરને તો બારી મૂકવાના, જીવ જવાનો. 84 લાખમાં કર્મો પ્રમાણે બિચારાના આ જન્મ, પેલો જન્મ, કૂતરા ગાય જેવા જેવા કર્મ કરે છે એમ એમ એના કારણ કે અને પાછું કેવું છે કે કોઈ બાકીના 84 લાખમાંથી કોઈ બીજી યોની એવી નહીં કે જેમાં પાપ અને પુણ્ય લાગતું હોય. ખાલી મનુષ્યને જ પાપ અને પુણ્ય લાગે. વાઘ તમને માર નાખે એનો કોઈ પાપ નહીં, ગાયનો વાઘ માર નાખે એનો કોઈ પાપ નહીં. એ તો એના કર્મો જાય. પાપ તો તમને લાગે. તમે જો વાઘને માર નાખો તો તમને જરૂર હત્યા લાગે, એને કોઈ પાપ નથી. ખાલી મનુષ્યના જીવનના જ પાપ પુણ્ય છે. કારણ કે કમાવાની યોની આ એક જ છે, બાકીની બધી જ યોનીઓ ભોગવવાની. આમાં જેટલી બી હારી કમાણી કરો, જેટલી ખોટી કમાણી કરો, એ બધા જ આવતા જન્મમાં જેટલા 84 લાખ છે ને એ બધામાં એમાં ભોગવવાની યોનીઓ છે. એ તો તમારા ભોગવવાની યોનીઓ છે. કમાણી કરવા માટે તો આ મળ્યું છે. હવે એ કમાણી કરીને કે યાર મારે આમાં જવું જ નહીં, કારણ કે આમાંથી કેટલાનો કૂતરીના પેટમાં જવું હોય, કોઈના ભૂંડના પેટમાં જવું હોય, કોઈના ગાયના પેટમાં, કોઈના મતલબ કે બિલાડીના પેટમાં કોઈની જવાની તૈયારી ખરી. શું કરવાથી ના જવાય એના માટેની આ બ્રહ્મવાણી છે. હવે ધ્યાનથી લખ્યું છે કે ભાઈ આમાંથી છોડાવવા કોણ? કે આ 84 લાખ જે યોનિઓ છે એમાંથી છોડાવવા કોણ? કે મારા કૂતરી આવતા જન્મમાં કૂતરો, ગાય, ભેંસ, બલાડું, સાપ, અળસિયું આ કંઈ બનવું નહીં તો કોણ છોડાવે? તો સ્પષ્ટ શાસ્ત્રોમાં, આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે 84 લાખમાં ના હોય એ 84 લાખમાંથી છોડાવે. બસ સીધો હિસાબ. હવે કોઈ તમે મને કહો કે સાહેબ અમને 84 લાખમાં, તો હું 84 લાખમાંથી આવું છું, હું જેમ હું જ મરવાનું, તું તમને ક્યાંથી છોડાવવાનો? જો વિષ્ણુ ભગવાન હરેક વાર જન્મ છે, મરે છે. શંકર ભગવાન બી બને છે ને એમનો લઈ થાય છે. બ્રહ્માજી બને છે ને લઈ થાય છે. હરેક દેવી દેવતાઓ, હરેક ભગવાનો, હરેક ગુરુઓ આ બધા જ બન્યા છે, જન્મ્યા છે અને એક દિવસ નહીં રહેવાના. તો આ બધા તો આવી ગયા 84માં. તો પ્રશ્ન છે તો છે કોણ નહીં? જે ના હોય, જે ક્યારેય જન્મતો ના હોય, જે મળતો ના હોય, જે 84ના ચક્કરમાં ના હોય, એની ઓળખાણ કરી લો ને એના શરણમાં જતા રહો તો તમે 84માંથી છૂટી જાઓ. કારણ કે એના જ હાથમાં સત્તા જ 84 લાખમાંથી છોડાવવાની, બાકી તો કોઈના હાથમાં છે નહીં. હવે આપણે જેની બી ભક્તિ કરતા હોય, જેની પર આપણને આસ્થા હોય, એ 84 લાખમાંથી આવે છે. આવે તો સમજી લો કે એ ના છોડાઈ શકે. કારણ કે જો એ છોડાઈ શકતા હોય તો પહેલા એ છૂટી જાય કે આપણને છોડાવો. એટલી તો સમજ હોય ને કે ભાઈ મારા હાથમાં જો 84 લાખની યોનિઓમાંથી આટલા વિછીઓના ડંખ, આટલી વેદનામાંથી જો છૂટવાની સત્તા મારી જોડે હોય તો પહેલા હું છૂટી જાઉં, તમને છોડાવું. હું ખુદ 84માં હોય તો હું તમને ક્યાંથી છોડાવું? બસ એટલે કે છો ઓ જીવ તું આ 84 લાખમાંથી છૂટી જાય એવાના આશરો પકડી લે, એવું જ્ઞાન ન પકડી લે. તો એવું કોણ છે? તો એવું તો એક પરમાત્મા છે. એ પરમાત્મા આપણા વેદો, શાસ્ત્રો, સ્મૃતિઓમાં લખ્યું છે ક્યારેય જન્મતો નહીં ને પરમાત્મા ક્યારેય. આપણે જેટલા બી અવતારો, જેટલા ગુરુઓ, જેટલા ભગવાનો, જેટલી દેવીઓની પૂજા કરી છે ને એ બધા જ હતા નહીં, બન્યા, જન્મ્યા છે અને એક દિવસ નહીં રહેવાના. જે ગીતાજીમાં લખ્યું છે, કારણ કે ગીતાજીમાં સ્પષ્ટ શ્લોક છે કે ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષરા ઉચ્ચતે. કે આ ક્ષર છે, જો અહીંયા આ લખ્યું છે ને પેલો ક્ષર પુરુષ લખ્યો છે કે આખે આખું આ ક્ષર એટલે નાશ થવું. કે આ ક્ષર સર્વાણી ભૂતાની, બધા જ ભૂત જેટલા બી પ્રાણીઓ છે આમાં, જેટલા બી સ્વર્ગ વૈકુંઠથી લઈને આ બધોનો નાશ થાય છે. અર્જુન આ બધું નાશવંત છે. કારણ કે ભગવાને જુઓ એ ભગવાન, કાલે મિશ્રી દાદા વાત કરતા હતા એમ કે કારણ કે અર્જુને પહેલો ભગવાનને કહ્યું ભગવાન મને આ 84 લાખમાંથી છોડાવો. કેમ? અર્જુને કેમ ભગવાનને કહ્યું કે મને છોડાવો? કારણ કે ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું ને એમાં આખો સંસાર એક બાજુ
કાલના મુખમાં મતલબ કે લય પ્રાપ્ત થતું હતું અને એક બાજુ આખી સૃષ્ટિઓ નવી બનતી હતી. તો એ સૃષ્ટિમાં તો અર્જુન ખુદ હતો. એ તો આપણે આપણું મોત નહીં જોયું એટલે મનમાની કરીએ છીએ. મોત એટલી ભયાનક ચીજ છે કે જે દિવસ સામે આવે ને આમ પસીનો છોડાય છે. એ તો ખેતરમાં ગયા હોય અને ધુમરોડા પર પગાઈ જાય તો પરસેવો છૂટી જાય કે ના છૂટી જાય? એટલી ભયાનક ચીજ છે. એમ કે ખબર હોય કે ધુમરોડું તોય પરસેવો છૂટી જાય. અને બાઇક લઈને જતો જતો આમ સહેજ આમ એક્સિડન્ટ થતો રહી જાય ને તો ભૂંડ રોજ આડું પડે બ્રેક ઊભા થઈ ગયા તોય પરસેવો આવી જાય. ખા ઠોકાઈ ગયો હાથ બચી જાય. આમ સાઈડ મારીને મોત નીકળી જાય ને તો પસીનો છોડાઈ દે અને એને એક દિવસ ગલે લગાવવાનું છે અને હસતા હસતા લગાવવાનું છે. એમ ભાઈ હાથ લગાવવાનું છે બધાને. અહીંયા બેઠેલા બધાને નિશ્ચિત છે કે એક દિવસ મોત આવવાનું છે અને એને લગાવવાનું છે ગલે. હસતા હસતા ગલે લગાવવાનું છે. કેવી રીતના? કોઈ ભાઈ 2000 આપ્યા હોય ઉછીના વાપરવા અને એને જ્યારે પાછા આવવાના થાય ને તો આમ હસતા હસતા દેવાના. કારણ કે કોઈએ જિંદગી આપી છે ને તો એ લઈ બી લેવાનો છે. લાય ભાઈ તારું પતી ગયું, લાય પાછા આવે તો હસતા લે ભાઈ તારા 2000 પકડી લે, પતી ગયું એમ કહે છે. પણ એ નહીં, એક ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓ હોય ને એમાં 10 ખેલાડીઓને ખબર હોય કે અમે આઉટ થવાના છીએ, પણ આઉટ થતાં પહેલાં પોતાની ટીમ માટેનો સ્કોર જે જીતે એવો કરે એમ આપણે બી એક દિવસ આઉટ થવાની, વિકેટ આપણી પડવાની છે એ પહેલાં એક દિવસ સ્કોર છે ને સારો સ્કોર બનાવીને લઈને જવાનું છે પોતાની ટીમ માટે, પોતાની જીવ માટે. તો એ એટલા માટે ભગવાન અર્જુને મોત જોઈ લીધા પોતાને. એટલે ભગવાને કહે કે તમે યુદ્ધ કહેશો તો કરી, જે કહેશો બધું જ કરવા હું તૈયાર છું, મને આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢી નાખો. ભગવાન કે મારા હાથમાં નહીં. કેમ? જો 14 લોકના નારાયણ ભગવાન કે જેને આખો સંસાર બનાવ્યો છે, આખા સંસારનું ભરણ પોષણ કરે છે, હવે એ કહી દે કે મારા હાથમાં નહીં તો કોઈ ગુરુના હાથમાં, કોઈ દેવીના હાથમાં, કોઈ ભગવાનના હાથમાં હોય. કેમ? અર્જુનને સ્પષ્ટ કહી દીધું કે અર્જુન હું જન્મું છું ને હું મરું છું. તારાના મારામાં એટલો જ ફરક છે કે મને મારા બધાય જન્મો યાદ છે અને તને યાદ નહીં. બસ કારણ કે હું કોઈ વાર માછલું બન્યો તો, કોઈ વાર કાચબો બન્યો તો, કોઈ વાર ભૂંડ બન્યો તો, કોઈ વાર નરસિંહ અવતાર લીધો, કોઈ વાર વરા અવતાર લીધો તો, કોઈ વાર રામ અવતાર. મને બધા જ યાદ છે મારા જન્મ. બસ ફરક એટલો છે, મને યાદ છે ને તને યાદ નહીં. બાકી હું જો જન્મ મરણના ચક્કરમાંથી કોઈને છોડાઈ શકતો હોય તો પહેલાં હું છૂટી જાઉં કે બીજાને છોડાવું? હું ભૂંડ બનાવ, હું માછલું બનાવ, હું કાચબો બનાવ, હું ખુદ ના છૂટી જાઉં અર્જુન. જેમ હું નહીં છૂટી શકતો એમ મારી આ સૃષ્ટિમાં કોઈ જીવ ના છૂટી શકે. કેમ? કે જીવ બધાની અંદર વિષ્ણુ ભગવાનનો છે. કારણ કે ગીતાજીમાં શ્લોક છે આ વજે કે છે કે મમે વંશે જીવ લોકે જીવ ભૂતા સનાતના, કે મારો જ અંશ છે ને એ જ વિષ્ણુ ભગવાનનો એક અંશ આપણા બધાની અંદર એને જીવ રૂપે કહેવામાં આવ્યું છે. આત્મા બહુ અલગ છે, આત્મા પરમાત્માનો છે. કારણ કે ગીતાવાળા આજ બી સુધી એ નહીં બતાવે. ગીતામાં જરૂર એક શ્લોક આવે છે જેમાં લખ્યું છે કે જીવ જન્મ છે, જીવ મરે છે, જીવ જીવનો નાશ કરે છે, આત્મા જન્મતી નહીં, આત્મા મળતી નહીં, આત્મા તો અજર અમર અખંડ અવિનાશી છે. બેમાં બહુ ફરક છે. જીવ વિષ્ણુ ભગવાનનો અંશ છે, આત્મા પરમાત્માનો અંશ છે. બેવના ઘર માલિક અલગ અલગ તો ગીતાની અંદર બતાવ્યા છે. એટલે અર્જુનને તો ભગવાને ના પાડી દીધી. હવે એ અંદર બેઠેલા જીવને અહીંયા પોકાર કરીને કહે છે કે જીવ તું આ શરીરના ભરોસે ના રહે. ધ્યાનથી મારા શું કહે છે? આ શરીરનો તો એટલી બધી નીંદ આવે. આ તારો સૌથી જીવ તારો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો શરીર. કારણ કે આ શરીર જ તને અહીંયા સત્સંગમાં ના બેવા દે. આ શરીર જ ભક્તિ આમાં ઠોસીને ભરો એટલે આનો ઊંઘ આવે છે. સાચી વાત ને? કારણ કે આ શરીર ઉપર કારણ કે આ શરીરમાં 5 ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો ને એનો રાજા મન. હવે જે મન છે ને એ મનને શેતાન, કલયુગ, દજ્જાલ અને નારદ કહ્યું છે શાસ્ત્રોમાં. જો કારણ કે એને જ દુર્યોધન કહ્યું છે, એને જ રાવણ કહ્યું છે સૌથી. કારણ કે એ મન જ આપણને સારું અને ખોટા તરફ લઈ જાય. એટલે કહે છે કે ભાઈ મનને જેને જીતી લીધું એને સર્વત્ર જીતી લીધું. કારણ કે મન તમને કોઈ દિવસ સારા કર્મ કરવા જ ના દે. મન આ ટીવી જોવું છે, મોબાઈલમાં ચડવું છે, આ કરવું છે, મન હંમેશા ખરાબ થાય. કારણ કે મનને તો દજ્જાલ કહ્યું છે, મનને શેતાન કહ્યું છે, મનને કલયુગ કહ્યું છે. તો કલયુગ લઈ જાય કઈ બાજુ?
કલયુગ તરફ લઈ જવાનું છે। હવે જીવ વિષ્ણુ ભગવાનનો અંશ છે, આત્મા પરમાત્મા, એ બે હારા અંશ છે, પણ ઉપર મન રાજા બનીને ચડી બેઠું છે। એટલે એ મન કોઈ દિવસ સારા કર્મો ના કરાવે। તમને કદાચ સારો વિચાર આવી જાય તો તરત જ મન કે હા એને તારે ગંદુ જ કરવાનું છે, એટલે મન તમને નહીં લઈ જાય। એટલે કે છે આ શરીર ઉપર મન ચડી બેઠું છે, જેના શરીરમાં જેને છે ને મનનું ચાલે ને, જે એની અધોગતિ ચોક્કસ 100% નક્કી કે એ જીવ અવગતિએ જાય અને અધોગતિએ જાય। હવે આપણે વિચારો કે મારા શરીરમાં મારા મનનું ચાલે કે મારું ચાલે? નહીં કહેતા કે ભાઈ તમારા ઘરમાં મુકા કાકાનું કહું કે તમારું ચાલે તમારા બૈરાનું ચાલે, તો મુકા કાકા કહે તો હું પૂછીને બતાવું, પૂછવું પડે કે આપણા ઘરમાં બતાવી જો કોનું ચાલે એમ આમાં આત્માનું ચાલે, જીવનું ચાલે કે મનનું ચાલે? હવે એ જોવું હોય તો જો મનનું તમારે જાતે નક્કી કરવાનું, મનનું ચાલે તો કેવી રીતના મનનું ચાલે અને તમારું ચાલે તો કેવી રીતના ચાલે? દાખલા તરીકે તમને કોઈ ગાળ બોલો, કોઈ બે સારા શબ્દો કહી જાય, કોઈ તમારી તારીફ કરો, કોઈ નિંદા કરો, કોઈ વખાણ કરે, બધું જ થવાનું આ સંસારની અંદર। તો ધ્યાનથી જો તમારું ચાલતું હોય ને તો તમે કોઈ સામે એક્શન ના લો, મતલબ કે કોઈ રિફ્લેક્શન ના આવે, ભાઈ તારી વાત કર્યા કરે। કારણ કે છે ને શ્રીમદ ભાગવતની અંદર રાજા પરીક્ષિતની વાત આવે છે ને, એમાં આવે છે કે આજથી 7મા દિવસે તને તક્ષક ના કહેશે ને તારું મૃત્યુ થશે। ઓલું તક્ષક આવે છે તો કે તું કોને કહેવાયો? તો કે હું પરીક્ષિતને કહેવાયો થાય કે ઠીક છે પરીક્ષિત હોય એને કહી દે। કોઈક તમને ગાર બોલે તો ભાઈ ડૉક્ટરને ગાર આલી કે વિજયને ગાર આપી, કહો તો કોઈ ડૉક્ટરને કે વિજયને કે આ શરીરને ભરું કહે છે હું ડૉક્ટર નહીં, હું વિજય નહીં, હું શરીર નહીં, હું કંઈક ઓર છું, હું કોઈ આત્મા છું। મને ક્યાં લાગે જે દિવસ આ પરાકાષ્ઠા આવી ને એ દિવસ તમારા પર મનનું નહીં ચાલે। પણ તરત મને મૂકો કોણ ગાર બોલનાર, મને કોણ કે હું એને 10 સંભળાવી દઉં તો પછી છે ને એ મારા પર મન હાવી છે, દજ્જાલ હાવી છે, શેતાન હાવી છે। તમને કોઈ કહ્યું નહીં અને તમે તરત જ એક્શન લઈ લો, મને કોણ કહેનાર? તો એ તો શેતાન કામ કરે છે ભાઈ, એ તો મન કામ કરે છે। મન એવું સમજે છે કે હું શરીર જ હું છું, વિજય જ હું છું, ડૉક્ટર જ હું છું અને મને કોણ કહેનાર? મારા જેવું કોઈ નહીં। આ છે અહંકાર, અને અહંકાર રાજા રાવણ જેવા રાવણને નહીં રહે। તો ભાઈ તું એ નહીં, તું તો કોઈક ઓર છું, તને તો કાંઈ નથી લાગુ પડતું, તું તો એ પરમાત્માની નિર્મલ આત્મા છું, તને ક્યાં ક્યાં લાગુ પડે? અને આ શરીર તો તારું છે નહીં, એને તો લોકો લગાડી મારવાના છે, તો તું શું કામ એના માટે? જો શરીર ખુદ તારું ના હોય તો શરીરના જેટલા બી હગા રિશ્તેદાર છે, પરિવારવાળા, એ તારા? ધ્યાન સુંદર સાજી આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ। ખુદ શરીર તારું નહીં તો આ શરીરના જેટલા બી સગા સંબંધી, પરિવારવાળા, કુટુંબવાળા, એ તારા ખરા? કોઈ તારા નહીં। તો તારું કોણ? એ તારું કોઈક ઓર તારું છે। હકીકતમાં જો નહીં કહેતા તું તારું શું કરે? તારું નહીં તલભાર, તારું તો કોઈક ઓર છે, એનું તો તે ક્યારે વિચાર જ નહીં કર્યો। તું કોઈક ઓર છું, તું શરીર નહીં, જીવ નહીં, મન નહીં, તું કોઈક ઓર છું અને તારું કોઈક ઓર છે। આને આધ્યાત્મ કહેવાય। જે દિવસ આ ખબર પડી કે હું કોઈક ઓર છું અને મારું કોઈક ઓર છે, તે દિવસથી આપણી સદગતિ નિશ્ચિત। બસ જ્ઞાન આની હાથે જોડે છે, પણ આપણે શરીરના સગા સાથે જ આખું જીવન ધૂળધાની કરે। કે આ શરીરને સજાગ ભાઈ થોડા એશો આરામ મળી જાય થોડા, કારણ કે આપણે છે ને સાચું સુખ આજ જ જીવવામાં છે, પણ આપણે આજની જિંદગી જીવતા નહીં। કારણ કે આપણે કેવું જીવન જીવીએ છીએ કે આજે કમાઈ લે કાલે યાદ કરીશું, આજે કમાઈ લે બુઢાપામાં હશે, આજે કમાઈ લે કાલે યાદ કરીશું, કાલ કોઈ દર થતું નહીં ને હેસ થતી નહીં, અને આજના દિવસો બસ કાલની ચિંતામાં આપણા। ભાઈ કાલની ચિંતા તું કર કે ના કર, કાલના દિવસમાં જે થવાનું છે એ જ થવાનું છે, તો હું કામ કાલની ચિંતા કરે છે? કારણ કે છે ને આપણું આ છે ને આ શરીર લઈને આ સંસારમાં આવ્યા ને તો આના એક શ્વાસ કેટલા લેવાના છે એ નિશ્ચિત છે। તમે ગમે તે કરી લો, એક શ્વાસ વધારી નહીં એકવાના અને એક શ્વાસ એમાં ઓછો નહીં થવાનો, એ તો નિશ્ચિત છે। કે જે કારણ કે તું આનો ભરોસો ન રાખ આ શરીરનો કે છે। આ શરીર તો એક દિવસ બાલ્ય અવસ્થાથી કિશોર અવસ્થા થઈ, પછી એમાં જવાની આવી, એના
पत्नी आई एना परिवार वध्यो अने एक दिवस आमां आँखोनुं तेज नहीं रहे, काननुं तेज नहीं रहे, वाळ सफाया अने आ बुढ़ापामां तू युवानीमां जे सजू छुं ने आज बुढ़ापामां एक दिवस ऊभो थईश ने तो तने तारा शरीरथी बीक लागशे। आ शरीरने तने पड़ी छे ने एक जमानामां एवो आवशे के तू खुद ऊभो नहीं थई शकू, एक लाकड़ी के एक जननो सहारानी जरूर पड़शे। तू शुं शरीरने कहेछे आ सूते ही पटकावशे कहेछे। आ शरीर पर तू क्यारेय विश्वास न राख, आ क्यारेय दगो आपी अने तने छोड़ी देशे। आ तो खबर नहीं आनी इंद्रियों तेज घटी जશે त्यारे तू शू करीश जीव कहेजे पुकारना पीछे बहार तारे तू कोने पुकार करीश कोई तारो पुकार सांभळवा वाळो नहीं होय कोई तारो दीकरो तने पाणी पीवडाववा नहीं आवे ए थूथू आड्या करे अने पाछो ए दीकरो तो ठीक दीकराना दीकरा नहीं कारण के मोहम्मद दोत रहीने अमर शालम काकाने जेम ध्यानथी शुं थाय उमर थाय तो रह्या नहीं होय आ बाजुथी खाईए तो अधू चवाय ना चवाय बीजी बाजु बहार आवे तारा दीकरानो दीकरो शुं के आपणे खबर दादा दादा तमने तो खाता नहीं आवडतो अर्धू वेरो छो એટલે तारा बापाने मैं खाता शीखवाड्युं हतुं ई एने क्या भान छे ई तो अवस्थानी एक आयुष्य छे सुंदर साजी पण ई के तारी ई हालत थशे आ शरीरनी तो हूँ हालत थशे के आमां तो असंख्य बीमारीओ आवशे असंख्य रोग आवशे असंख्य पीड़ाओ अंदर भरेली छे आ शरीर असंख्य पीड़ादायक शरीर छे तमे जेनी पर मोह करो छो ने आ तो एटलुं पीड़ादायक के हाडकुं अंदरनुं भागी जाए तो शुं हालत थाय एक किडनी खराब थई जाए तो शुं हालत थाय एक तमे छे ने एक खाली माथुं दुखतुं होय तोय तमने भक्ति ना करवा दे चितवन ध्यान के अहींया सत्संग में आववा दे अने आवी तो असंख्य पीड़ाओ आववानी आजे समय मळ्यो छे नहीं तो एक दिवस तो एवो आवशे एवी पीड़ाओ एवा रोग एवो आवशे ने तमे इच्छा छे के आओ जवुं छे सत्संगमां भजनमां तोय नहीं जई शको आ शरीर ज तमने नहीं जवा दे शरीर तमने साथ नहीं हाले आजे छे शरीर आज सहकार मळ्यो छे आजे कंईक करी लो कहेजे ताकि तू शरीर पर विश्वास ना लागे के काले करीशुं बुढ़ापामां करीशुं कारण के छे ने देवचंद्रजी बाळपणमां ध्रुव बाळपण में भक्ति में लागी गयो प्रहलाद बाळपण में भक्ति में लागी गया तो ये प्रहलाद ने ध्रुव ने देवचंद्रजी ने जेने बाळपण में लागे ने एमने तमारा मारा जेवा बहु शिखामण आलता 50-60 वाळा का बाळपण में थोड़ी भक्ति थाय तो उमर थाय हजू तो भण गण पछी परिवार वर पछी आ तो बुढ़ापा में भक्ति थाय जे आवा प्रश्नों करता होय ने ए बुढ़ापा वाळाने जे पूछे ने जेने 50-60 तो तमे केम नहीं करता हजू तो छोकरो छोकरो हजू तो धंधो रिटायर थी जशे ने पछी सरकार एटले पेन्शन आपे भाई आखी जिंदगी सरकारनुं काम कर्युं हवे तो सरकारे पेन्शन भी बंद कर दीधुं कारण कंईक आखी जिंदगी भक्ति कर्युं हवे ले तने पालवीए हवे तू परमात्मानी भक्ति करीए पण नौकरी थाय तो बीजो कोई धंधो करे लाव दुकान बुकान कारण के पेलुं आव्युं होय ने पेन्शननुं टीएन डीएन पीएन बधुं आव्युं होय ने ए शेमां लगाववा एमां डबल चेम ना करवा अरे भाई तू तारा कल्याण नो विचार ले तू आखा गाम ए तू डबल करे छे कशुं ज हाथे नहीं आववानुं एटले के जो तू शरीर पर विश्वास नो राखीश यासो तो मनडो माने नहीं तो के छे यासो मन एवुं छे ने मन माने नहीं मन आ शरीर ने लागवा नहीं देतुं कारण के आ शरीर ने तो पोतानुं कल्याण करवुं छे एने तो जीवनुं कल्याण करवुं छे पण मन एक एवी वस्तु छे ने ए लागवा नहीं देतुं जो छोड़े ए अंतरियाल ताकि आ शरीर एवुं छे ने तने एकाई बाजुनुं नहीं छोड़े अंतराल छोड़ अंतरिक्ष में छोड़शे एटले नहीं आकाश ना रहेवा दे नहीं नीचे ना रहेवा दे धोबीना कूतरा जेवुं आ शरीर तारी हालत कर देशे नहीं तने घरनो रहेवा दे नहीं घाटनो रहेवा दे ओ जीव तू क्या जईश तू एकाई बाजुनो नहीं रहो तू कोनी पर विश्वास करीश तारो कोई हगो हाथे नहीं आवे आ शरीर ना तू मोह में पड्यो छे ने आ शरीर भी हाथे तारो नहीं आवे तो शरीर ज जरा हाथे नहीं आववानुं तो बीजानी तो आशा छोड़ी दईए आपणे कोण हाथे आवशे तो जीव तू तारा कल्याणनुं केम ना विचारू के जे ऊर्जाए आप न्यारी रहे आ शरीरे तने एवो ऊर्जाए राख्यो छे के आ शरीर मारू आ घर मारू आ परिवार मारो आ हगा मारा आ खेतरो मारा आ जमीन मारू जेने तू मारू करू छे कोई तारू नहीं तू तो ऊर्जाई छू तू आ शरीर में आईने ऊर्जाई गयो छे ये तो हकीकत में शरीरनुं नहीं तारू नहीं ये तो कोकनुं कथुं कोकनुं थई जवानुं छे
કોઈ તારું નહીં. જેને તારું છે એને તો તે તારું કર્યું જ નહીં ક્યારે. જીવ કો બાંધ દેવે મુખ કાલ. અને જીવને તો એવો બાંધ્યો, જીવને એવો બાંધ્યો ને કાલના મુખમાં બાંધ્યો. આ શરીરે 84 લાખના દૂધમાં ફરક્યો એ આ શરીરે નાખ્યો. પછી લોકો પર દોષો દઈએ કે પેલાના લીધે મારું ખોટું થયું ને પેલાના લીધે. કોઈના લીધે ખોટું નહીં, તે ખુદ તારું ખોટું કરજો. તે તારા એવા કર્મો કરી અને તું 84 લાખમાં ગયો છું. કોક મને 84 લાખમાં ખોરી કોકને કે નાખ્યા છે. ખુદ હું 84 લાખમાં ગયો છું ભાઈ કે છે. મેં ખુદ દૂધમાં પડ્યો છું કે છે. રે જીવની કે જાણીએ એ ભૂલવણી. રે જીવ નિકે જાણ આ ભૂલવણી. ઓ જીવ તું નક્કી કરીને જાણ લે કે આ શરીર ભૂલવણી છે ને, ભૂલવણી છે. કારણ આ શરીરમાં ગયા પછી તું એક એક ચીજને ભૂલી ગયો છું. તું નહીં તારું એને તારું કરીને બેઠો છું. ઈત ભૂલે સબ અને આ શરીરમાં જેટલા બી ગયા ને, જેટલા જીવ ગયા એ બધા જ ભૂલીને બેઠા છે. બધા જ હું અને મારામાં જ પડેલા છે. બસ સાજી આ હું ને મારું પતી જાય એ દિવસથી ભક્તિ ચાલુ થાય. કારણ કે ભક્તિ તો એવું કહે છે કે ભક્તિમાં આવું હોય તો પેલા હું ને મારું મૂકવું પડે. તો ગંગા સતીના પાનબાઈ કહે છે કે મન રે મેલીને તમે આવો રે મેદાનમાં, જાણી લો જીવ કેવી જાત રે. અને મનને મેલીને અને ભક્તિમાં આવવું હોય ને તો આ અહંકાર રૂપી મનને મેલીને, જીવને મેલીને અંદર જવું પડે કે છે. એ ગંગા સતીના પાનબાઈના ભજનોમાં આ બહુ સરસ વ્યાખ્યા કરી છે. યા રંગ રસે જે ભૂલહી. અને આ શરીરના રંગમાં અને સજવા સજાવામાં આ શરીરની પાછળ અને એના રસમાં કે આ શરીરના રસથી જેટલા રસ ઉત્પન્ન થયા હોય એ શું પરિવાર ઉત્પન્ન થયો ભાઈ આ શરીરથી કે છે. તો આ શરીરમાં અને પરિવારમાં જે બંધાઈ ગયા એ જીવનો ક્યારેય ઉદ્ધાર નહીં થઈ શકે. તું આ પરિવારથી નીકળી જા. તમે એવું માનીએ છીએ કે આપણે આપણા દીકરાઓનું ભરણ પોષણ કરીએ છીએ ને તો આપણે તો એટલોય સ્વાર્થ છે કે દીકરો મોટો થઈને ગળપણની લાકડી બને, આપણને ગળપણમાં સેવા કરે. તમે એક ચકલીના બચ્ચાને જુઓ, એ એક પક્ષીના બચ્ચાને જુઓ કે એ દાણો કંઈક લાવી અને પોતાના બચ્ચાને ખવડાવો, પોતે ભૂખ્યું રહીને એને એ સ્વાર્થ નહીં કે મોટું થઈને મને જો એના સ્વાર્થ. આપણા કરતા તો પશુઓ આરક નિસ્વાર્થ પોતાના ઓલાદને પાલવે છે. અને આપણે તો એમાંય પાછા કંઈ બતાવે કે મેં તને પરણાવ્યો હતો ને મેં તને આમ કર્યું હતું ને તારા માટે મેં આ કરીને તારા માટે મેં આમ કર્યું. એક પક્ષીઓને જઈને પૂછ્યા, બિચારા નિસ્વાર્થ પોતાની ઓલાદોને પાલવે છે. એને તો કોઈ સ્વાર્થ નહીં કે છે. તો કે છે તું આ રંગ રસમના આ શરીરમાં અને શરીરમાં રસથી જેટલા તારી ઓલાદ પરિવાર પેદા થયો ને એમાં તું નો ડૂબ. કારણ કે એ તારું નહીં. આપણે જ આપણા બાપના ને આપણા દાદાના નહીં થાય, એમની અંગાત નહીં જાવ તો આપણી ઓલાદ આપણી અંગાત આવવાની છે. કોઈ દાદા અંગાત જો કીરા કાકા તો આપણે ક્યાંથી આપણી અંગત કોણ આવવાનું છે ભાઈ કે છે. એટલે તું આની અંદર નો મોહતા કે છે. તીન કરડી કસોટી હોય. અને આ રંગરસમાં જે ડૂબે ને એની કરડી કસોટી. કરડી એટલે બહુ અઘરી કસોટી. એને તડપીને જીવ જાય. જેને મમત્વા શરીરમાં મોહ લાગી ગયો, જેને પરિવારમાં મોહ લાગી ગયો ને એની તો બહુ ખરાબ હાલત છે. એને તો તડપીને જીવ જશે. કારણ કે જે એનું નહીં ને એમાં એ મોહ કરીને બેઠો છે. અને એ તો એટલે તો ગીતાજીને જ્ઞાન આવ્યું આ સંસારમાં. એટલે તો ભાગવત આવ્યું કે તું આ મોહ ન છોડે છે ને. મોહ એટલે હું અને મારું, એનો મોહ કહું છું. તુંય નહીં તારું નહીં. એટલે મતલબ એવું નહીં કે ભાઈ આ ઘરમાં બીજાનો નામ ચડાવી દઈએ અને હાથ બારમાં એ બધું જ મારું. હાથ બારમાં ને આઠ અને ઉતારામાં બધામાં આપણો જ નામ મારું હોવા છતાંય કશું જ મારું નહીં. આને કહેવાય યોગીનું જીવન, આને કહેવાય જ્ઞાનીનું જીવન છે ને. આને કહેવાય જ્ઞાનીનું જીવન. કારણ કે એક જ્ઞાનીની વ્યાખ્યા અને અજ્ઞાનીની વ્યાખ્યા શું છે. આ સંસારમાં કોઈને બી મોત આવે ને, કોઈને બી મોત આવે તો મોત કારણ લઈને આવે. દાખલા તરીકે કેવું કારણ કે ભાઈ કોરોના થયેલો એટલે મરી ગયા, એટેક આવ્યો એટલે મરી ગયા, લકવો થયો એટલે મરી ગયા, દીકરાઓએ સેવા ના કરી એટલે મરી ગયા, દવાખાને ના લઈ ગયા એટલે મરવાનો જ હતો. દવાખાને લઈ જાઓ કે જેમ દવાખાને લઈ ગયેલા નહીં મરતા, આગળ ના લઈ જાય એટલે મરી ગયા. પણ આ એક કારણ છે. કોઈ કંઈક ના હારો ડૉક્ટર તો હારી મોટી હોસ્પિટલોમાં બધા મશીનો ઓક્સિજન તોય મરી જાય છે. કોઈ વિદેશી ડૉક્ટર તો વિદેશોમાં ડૉક્ટરો હોય તોય એમના છોકરાઓ મરી જાય છે. પણ મોતની પાછળ કોઈનું કોઈ કારણ હોય કે આ નહોતું
એટલે આમ થયું. આ અજ્ઞાનીની વ્યાખ્યા. અને જ્ઞાનીની વ્યાખ્યા શું હતું? ભાઈ થયું એટલે થઈ ગયું, થવાનું હતું એટલે થઈ ગયું. આ એક જ્ઞાનીની વ્યાખ્યા. એવું નહીં કે આ નહીં, ગણેશ નતા આપણું બેહાડ્યા એટલે વિઘન આવ્યું, એટલે નહીં વિઘન આવ્યું. આવવાનું હતું એટલે આવ્યું. મરવાના હતા એટલે મર્યા. પણ આપણે દોષના ટોપલા બીજા પર, એ દોષના ટોપલા જે બીજા પર ઢોરે ને એ અજ્ઞાની છે ભાઈ. એ તો સંસાર સૃષ્ટિનો નિયમ છે. થવાનું હતું એટલે થયું. એક્સિડન્ટ થવાનો જ હતો તો કે ના એ બાઇક આમ હતું, બ્રેક ના વાગી હરણ, એટલે એ તો પડવાનું જ હતું એટલે થયું છે. એ વિધિનું વિધાન છે એટલે થયું છે. પણ આપણે દોષના ટોપલા બીજાના પર ઢોરે. જે બીજાની પર ટોપલા ઢોરે એ મોટા મોટા અજ્ઞાની. અને જે એવું માન લે, જ્ઞાનીની તો ભાઈ કહે છે ભાઈ થવાનું હતું થઈ ગયું, તો એમાં શું ભાઈ ખાટું મોરું થઈ ગયું? એ તો થવાનું જ હતું, એને કોઈ ના રોકી શકે કે છે. કાંટે ચૂપે દુઃખ પાઈએ. હવે ધ્યાનથી પ્રાણનાથજી કહે છે કોઈ ઇન્સાન, કારણ કે આ અમારી વાત આવે, તમે ખેતરમાં ગયા હોય ને આમ કોટો વાગે ને તો કેટલું દુઃખ લાગે છે કે હા ફટાફટ કરી નાખે. અને એમાં અમારી વાત છે કે ભાઈ અમારે ત્યાં કેટલાય ઇન્જેક્શન મૂકાવે, જો હોય મારવાની હોય ને તો ભલે મૂસોડવાળા હોય ને તો ફફડી જાય, પરછેવો થઈ જાય. અને એક કોટો વાગે છે તો તું પોણી થઈ દઉં છું, તું એટલું દુઃખ સહન નહીં કરી શકતો ઇન્સાન. તારી તો સહેજ બી કષ્ટ દુઃખ સહન કરવાની તારી તાકાત નહીં રહી કે છે. સહી ન શકે લગાર. તો તું તો સહેજ બી દુઃખ સહન નહીં કરી શકતો. પર હોત હે મોહે અચંબા. તો એક વાતની મને આશ્ચર્ય થાય છે પ્રાણનાથજી કે છે ये क्यों सहेजी जम मार. તો વિચાર કર કે જમનો માર એ 84 લાખ ના દુઃખ તું કેમ ના સહન કરીશ? તું એનું નહીં, તને એક કોટો વાગે સહન નહીં કરી શકતો તો 84 લાખના તું દુઃખ કેવી રીતના સહન કરીશ? તને કેટલા ગર્ભોમાં ઊંધા માથે લબડાવવામાં આવશે, તારે કેટલી વેદના, કેટલા ક્લિષ્ટમાંથી જવું પડે અને કેવી કેવી વેદનાઓ. તમે અમુક જીવોને જુઓ ને તોય ખબર કે ભાઈ કોઈ ટ્રક બક વારે, કોઈ બસ વારે, કોઈ ગાડી વારે, ઓલે કૂતરાના છે ને 2 પગ ભાગી નાખ્યા હોય. હવે 2 પગથી કૂતરું આગલા 2 પગથી બિચારું ઢહર પહર જતું હોય. એ તમારા ઘર આગળ કૂતરો આવે, તમે રોટલો નાખો ડફણું મારો, એવન કોઈ રોટલો ના નાખે. કેમ? કારણ કે અવઢાઈ મરી ગયું તો હા જાયથી બિચારાને એટલી પીડા છે છતાંય કોઈ આંખે મરવા ના દે, એટલી ભયાનક પીડા છે. આવા દુઃખ, આવા કષ્ટ કેવી રીતના તમે સહન કરશો? તમે અસંખ્ય જીવો જાઓ કે સાપ કોઈ દેડકાને કુંદૈરાને પકડે, કોઈ જીવને પકડે તો કેટલી પીડાથી તડપીને ઓલો ગરીને મારતો છે. તમને કેટલી વાર કોઈના તમે ગયા હશે એવી રીતના. તમે એ જીવોના દુઃખ જુઓ. તમે આ ભૂંડને જ્યારે પકડી જાય ને, ભૂંડનો કોઈ દિવસ જોયું છે કેવી રીતના મારે? ભૂંડનું ચોબડું એટલું જોરદાર હોય ને એને જીવતું ના મારે. મતલબ કે માર્યા પછી એનું ચામડું કોઈ દિવસ ન ઉકેલે. એને જીવતે જીવત હતા ને આખું જીવતું ભૂંડ 4 પગોથી નીચે આગ લાગતી હોય અને એની પર જીવતું બહાર અને પછી એનું ચોબડું નીકળે. બાકી તો ચોબડું જ ના નીકળે ભૂંડનું કે છે. તો વિચારો જીવતે જીવત પેલું એટલું કિલકારીઓ કરે, કોઈ એની પીડા સુનવા વાળું ના હોય, કોઈ એનું દર્દ ના સાંભળવાનું ના હોય. શું તારે એવી વેદનામાં જવું છે? આ નહીં લિપસ્ટિક આવતી ને પેલી નીલ પોલિશ આવતી ને જે મેકઅપના શણગાર આવતા, આ પરસો આવતા, એ બધામાં ગાયનું માંસ ને ગાયનું ચોગડું. કારણ કે એટલું મુલાયમ આવે ને એટલે લોકો ગાયોને સૌથી વધારે મારે પણ કરે. અને એ ગાયનું મુલાયમ, સૌથી મુલાયમ ચામડું, એકદમ મુલાયમ ચામડું ઉતારવા માટે ગાય હોય ને, ગાય, એ ગાયને જીવતે જીવત એની ખાલ, એનું ચામડું ઉતારવાનું જીવતું. તમને કોઈક જીવતે જીવતું ઉતારે તો એટલી ભયાનક યાતના. અને એ એટલી પીડાવાળી યાતના કોઈ ગાયનું મોસ હોય એને આપણે લિસ્ટ્રી લગાવીએ ના લગાવીએ, એને આપણે મેકઅપનો શિંગાર સજાય, એવા પરસો લઈને આપણે ભરીએ, એવા પટ્ટાઓ આપણે પહેરતા હોય. કોઈ પશુની કેટલી આહટ છે એની અંદર. અને એ જીવને કેવી રીતના ઉતારે ખબર? ગાયને અહીંથી ખાલી ચામડું કાપી નાખે, નીચે ઊંધી લબડાવી દે, અહીંથી ચામડું છે ને ગાયને કાપી નાખે અને ચારે બાજુ એને છે ને એના ચામડાના 4 બાજુ 40-50 કિલોના વજન છે ને લબડાવી દે. એટલે પછી ગાય 3-4 દાડે મરે ને 3-4 દાડે એનું ચામડું નીકળી રહે. એ વજન લબડાય ને રોજ થોડું ચામડું ઉતરતું રહે, જીવતી ગાયનું ચામડું. આટલી વેદના છે એની અંદર. તમે જોજો કોઈક વાર આવા કતલખાનાની અંદર કેટલી ખરાબ રીતે પશુઓને મારવામાં આવે છે. મનુષ્ય સહેજ બી એના દિલમાં દયા નહીં.
આવી યાતના કો જીવ તને આટલી યાતનાઓમાં નાખવામાં આવશે ત્યારે તું શું કરી કોને ચિલકારીઓ પાડીશ? તને આગ ઉપર લટકાવશે, તારા જીવ તે જીવ ચોબડા ઉતારશે, કોણ તને બચાવવાનું હશે? ત્યાં આજે સુધી જા. એમાં ના જવું હોય તો કોઈ સર્વશક્તિમાન પરમાત્માનો આશરો લઈ લે, ખરાબ કર્મો છોડ દે, સત્ય ગતિના માર્ગ પર આવી જા. નહીં તો આમાંથી તને કોણ બચાવ? તું મને બચાવીશ? બોલો ધક્કો માર બીજા જોડે જાય, તું મને બચાવીશ? એક એકની આગળ જઈને એને દિલમાં જખાજે મને કોઈ આટલા મને બચાવવાનો છે, કોઈ બચાવવાનો નહીં. એને છેલ્લે ઉપર જુઓ ને ભગવાન આગળ, ભગવાન કે મારી હોમું જોઈ જ નહીં, એમ જોઈ લે કોઈ બચાવવાનો તને હોય તો. એટલા બેઠેલા હોય ને એમાંથી એક બી જીવ એવો ના હોય કે એને બચાવો, કોઈ એવું ના કે એને ના મારજો. કોઈના દિલમાં પ્રસુ પ્રત્યે દયા નહીં. અને બધા મારી માતાના નામથી મારીને એનો મોસ ખાતો હોય, એના પ્રસાદના રૂપમાં. અને આપણા શાસ્ત્રોમાં કહું છે કે મોસને ક્યારેય પ્રસાદ ન કહેવાય, દારૂને ક્યારેય પ્રસાદ ના કહેવાય. કોઈ દિવસ અમારા ભજનવાળા જુઓ, કોઈ બી ધર્મવાળા ભજનવાળા ભગવાનનો ભોગ થા લગા તો કોઈ દારૂ ચરણામતમાં મૂક્યો? કોઈ મોસને ચરણામાં પ્રસાદમાં મૂક્યો? કોઈ દારૂ કેવી રીતે એના પ્રસાદ કહેવાય? પણ માણસ તો એટલું ભાન ભૂલી ગયો છે કે કોને પ્રસાદ કહેવાય અને કોને એને મોસ કહેવાય એટલી બી ખબર નહીં. અને હવે આખા બકરાનું મોસ હોય ત્યાં કે બકરું બચારો 10-15 કિલોનો બકરો હોય તો 15 કિલો મોસ ક્યાં નાખી દેવું? તો રાતે જેટલા બી કાપવામાં ગયા હોય ને એ બધાના ફરિયામાં ઘેર ઘેર એક મોસનું પડીકું આવલો પ્રસાદ. અને મોસ છે, પ્રસાદ નહીં. અને મોસ ક્યારેય હિન્દુ ન ખાય, એ તો રાક્ષસો અસુરો ખાય, એ આપણો ખોરાક જ નહીં. અને આપણે તો એ ભાતીજીના વંશજના એ પશુઓને બચાવવાના. તમને તો પરમાત્માએ ક્ષત્રિય કુળમાં જ નામ આપ્યું છે આ મૂંગા પશુઓના રક્ષણ માટે, આ અધર્મમાંથી બધાને ધર્મની રાહ પર ચલાવવા માટે, ધર્મ માટે લડવા માટે તમને બધાને પેદા કરે છે. કારણ કે કાલે જ મેં એ વાત છોડી દીધી હતી ને, કાલે બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શૂદ્ર મેં ગીતાની વાત એ છોડી દીધી હતી કે કાલ સમય નહોતો રહ્યો આપણી જોડે. કારણ કે બ્રાહ્મણનો ધર્મ શું? જ્ઞાન આલવું ને જ્ઞાન લેવું. વૈશ્યનો ધર્મ શું? વેપાર ધંધાનો. શૂદ્રનો ધર્મ શું? ગંદકી સાફ કરવાની. તો ક્ષત્રિયોનો ધર્મ શું? કાલે ભગવાને 4 ધર્મની વાત કરી હતી ને કે જે પોતાનો ધર્મ બદલે એનો નાશ, એની સદગતિ ના થાય. તો ક્ષત્રિયોનો ધર્મ શું? ધર્મનું રક્ષણ કરવું. તમને મને ક્ષત્રિય કુળમાં પેદા જ એટલા માટે કર્યા છે. તમારી ને મારી અંદર લોહી ક્ષત્રિયોનું એટલે દોડે છે કે ધર્મનું રક્ષણ આ કરશે. અને વિશ્વાસ છે તમારી ને મારી પર કે આ એક એવી કોમ છે. કારણ કે ઇતિહાસ ખોલીને જુઓ કે જ્યારે જ્યારે ધર્મને યુદ્ધ થયું હોય, જ્યારે જ્યારે બેન દીકરીઓની આબરૂ જતી હોય ને ત્યારે ધર્મ માટે જો માથા કાપ્યા હોય તોય આપણા લોહે, અને માથા આલ્યા હોય તોય આપણા લોહે. ઇતિહાસ લખેલો છે, લખ્યો બ્રાહ્મણોએ પણ લખ્યો છે આપણો ઇતિહાસ. જો એ પરમાત્માનો વિશ્વાસ છે. હવે જ્યારે ધર્મના રક્ષણ કરવાવાળા ધર્મના ભક્ષણમાં લાગી જાય તો ધર્મને કોણ બચાવે? કારણ કે સતયુગમાં તો એટલી જરૂર નથી ધર્મના રક્ષણની. કારણ કે ધર્મ 4 પગે ઊભો હતો. એટલા બધા અસુરો, દારૂ, માંસ, મટણ હતું ને. એક હિરણ્યકશ્યપના ઓલે પ્રહલાદની વાત આવે છે સતયુગની અંદર. ત્રેતાયુગમાં તો એટલી બધી વાત રામ રાવણની વાત આવે છે. આ રામ રાવણ અને કૃષ્ણના કંસ પરથી. કારણ કે આજે તો પેપર આવે ને એટલે મને એક વાત યાદ આવી. પેપર આવે ને એટલે પહેલી રાશિ જોવાની. તો મારી રાશિમાં શું લખ્યું છે? રામની રાવણની રાશિ એક હતી અલગ અલગ, કૃષ્ણ અને કંસની રાશિ એક અલગ અલગ. તો બેયનું શું થયું? બેયના જીવન કેવા? રાશિ એટલે રાશિ છે, એમાં ક્યારેય નહીં પડવું ભાઈ કહે છે. એનું નામ જ રાશિ, એ કોઈ દર હારી ન હોય એમ કહે છે. પણ હવે બધાને આ બધી અંધકાર અંધશ્રદ્ધાની અંદર ફસાયા છે. રામે કોઈ જોડે હાથ નહીં જોડાયો, કોઈ જોડે દોરો ધાગો નહીં ખોડાયો, કોઈ દિવસ જો આ રાશિઓ નહીં જોડાય. અને આપણે રામે આ બધામાં આપણે ફસાયા છીએ. આ બધામાંથી કોણ બહાર કરે? વિધિના વિધાન છે જે થવા, તમારી ગમે તે રાશિ હશે, ગમે તે કરશો તો દોરા ધાગા બચો. જે થવાનું એ આ દોરા ધાગા કોણ કરે ખબર છે? દોરા ધાગા જેના આત્મબલ ના હોય, જેને પોતાની પર વિશ્વાસ ના હોય ને એવા કાયર અને ડરપોક લોકો કરે. જેને પોતાની પર વિશ્વાસ છે, પોતાની મહેનત પર, પોતાની ભક્તિ પર, પોતાની આત્મા પર, એ ક્યારેય ના કરે. પણ હવે પોતાની પર જ યકીન નહીં. હવે જે લોકોને પોતાની પર વિશ્વાસ ના હોય એ બીજાની પર હોય વિશ્વાસ. કારણ કે બીજાની પર એ ક્યાંથી હોય ભાઈ? કે એક માતા કોમ ના કરે તો આપણે બીજીએ, અને બીજી ના કરે ત્રીજીએ, અને ત્રીજી ના કરે તો 33 કરોડ છે, ક્યાં ખોટ છે?
છે ને એ આ વિશ્વાસ વગરના માણસો. અને એટલે તો નહીં કહેતા આજે ચાલો છે ને તમે જેટલી બી ભક્તિ કરો ને, જે બી મંદિરમાં જાઓ, જ્યાં બી ભક્તિ કરો ને, અને આ અત્યારે દિવસ ચાલે શ્રાદ્ધનો મતલબ કે શ્રદ્ધાપૂર્વક યાદ કરવું. તમે જો ભક્તિ બી શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા એટલે વિશ્વાસ કે ના કરશે જ મારું કામ, મારે બીજાના શરણમાં જવાની જરૂર નહીં પડે. પણ એ જ શ્રદ્ધા ના રહી તો ભાઈ થાય. અને બીજાના શરણમાં તમે એને છોડીને જાઓ તો શ્રદ્ધા રહી ખરી તમને? તો ભાઈ ક્યાંથી પછી સુંદર સાજી તમારા કામ થાય? કોણ તમને એ કરે? એટલે તો ક્ષત્રિય ધર્મની વાત છે કે ભાઈ જો ધર્મના રક્ષણવાળા જો ભક્ષણમાં લાગી જાય, એ જ લોકો દારૂ પીતા થઈ જાય, એ જ લોકો જુગાર રમતા થઈ જાય, એ જ લોકો માંસ મટન ખાતા થઈ જાય, એ રક્ષણ કરવાવાળા જ લોકો પશુઓને મારતા થઈ જાય માતાઓના નામથી. રક્ષણ કરવાનું જેનું કામ છે એ જ દારૂ મદિરામાં એ થઈ જાય. જેનું રક્ષણનું કામ છે એ જ દારૂ માંસ મટન, એ જ લોકો જો બેન દીકરીઓ પર બુરી નજર કરતા થઈ જાય, બતાવો એ ધર્મને પણ બચાવે. તમને તો રક્ષણ કરવાનું કામ આપ્યું છે, અને કેમ તમને રક્ષણ કરવાનું કામ આપ્યું છે એ બી મેં ઘણીવાર સત્સંગમાં કહું છે કે આપણું એટલું પવિત્ર લોહી છે કે જેમાં કપટનો દગો નહીં. બાકી કોઈનું તમે જો ઇતિહાસની અંદર જેટલા બી યુદ્ધ થયા ને, મુગલોના યુદ્ધ થયા, ચાહે પૃથ્વીરાજ ચૌહાણનું હોય, ચાહે ઓલી પદ્માવતીના એ ખિલજીએ પેલાનો કપટથી માર્યો હતો, ચાહે શિવાજીને માર્યા હોય, ચાહે મહારાણા પ્રતાપને માર્યા હોય, ચાહે કોઈ બીને પૃથ્વીરાજ ચૌહાણને માર્યા હોય, આ બધાયમાં મુગલોએ કપટ કર્યું છે. ચાહે છત્રસાલ જોડે આપણે વેબ સિરીઝ આવી, કેટલા કપટ કરવામાં આવ્યા. ક્યારેય એ લોકો સાચી નીતિથી જીત્યા નહીં, હરેક વાતમાં કપટ. તમે જો બ્રાહ્મણોએ શાસ્ત્રોમાં એટલું બધું કપટ કર્યું છે કે એટલો બધો આખા વેદોને ઉલટાઈને એટલું બધું કર્મકાંડ ઘુસાડી દીધું છે. એ જ મુગલોએ કપટ કર્યું છે. આજે તો રાજકારણમાં એટલું બધું કપટ ચાલે છે. પણ આપણું લોહી કેવું છે કે હગો ભાઈ બીજો ના બોલાવો તો ના જઈએ કોઈ દાડે ના ઘેર. ભલે ને હગો ભાઈ કંકુતરીમ નામ ના જા, તારા ઘેર ના આવીએ. અને હગા ભાઈ જોડે દુશ્મની થઈ જાય, પરિવાર જોડે કે પડોશી જોડે દુશ્મન થઈ જાય ને તો બે ગાર બોલીને કે લાફો મારીને વાત કરી જા કાલથી મારે ઘેર ના આવતો ને તારે ઘેર. પણ કપટ પીઠ પાછળ તો છોરો કોઈ ના જ ગાલી આપણે. એ આપણું પવિત્ર કે પીઠ પાછળ વાર નહીં કરવા આપણે. એ રાજપૂતો, એ યોદ્ધાઓ આપણે. એટલે પરમાત્માનો વિશ્વાસ છે કે આ દગો નહીં કરે, કે આ લોકો કોઈનાથી નહીં ડરે. ધર્મની જે સત્ય વાત જઈને કહેશે, કોઈનાથી નહીં ડરે. કોઈના દિલમાં, કોઈ એમના લોહીમાં કપટ નહીં. એટલે એવું પવિત્ર લોહી આપણી અંદર પરમાત્માએ નાખ્યું. પણ હવે આપણે જ ભક્ષણ કરવાવાળા બની જઈએ, જે રક્ષણ કરવાવાળા જ ભક્ષણ કરવાવાળા બની જાય, એ ધર્મને કોણ બચાવે? એટલે કે છે કે જીવ તને શેના માટે આ સંસારમાં મોકલ્યો છે? તો આ ગફલતના ઘરમાં આ શરીર છે ને, આ ગફલત વાળું છે. તો આની અંદર તું ફસાયો છું, પડેગી બડી અગ્નિ, તો બડી અગ્નિ લાગશે. શરીર તને ખબર છે, શરીર આ શરીરને તો એક વાર અગ્નિ આલીને છોડી દેશે, પણ તને તો કેટલી અગ્નિ લાગશે? તું તો કેટલી અગ્નિમાં શરીરમાં છું, તોય તું તો કામની અગ્નિમાં જલું છું, ક્રોધની અગ્નિમાં જલું છું, ઈર્ષ્યાની અગ્નિમાં જલું છું. તું તો ખબર નહીં કેટલી ચિંતાઓની અગ્નિમાં જલું છું. તું જલવા માટે અંદર આવ્યો છું. તું કામ આટલી બધી અગ્નિમાં જલું છું? અને તારા જલવાથી કંઈ બદલાઈ નહીં જવાનું. તું એમ કહું પાડોશીનું ખોટું થઈ જાય, દુશ્મનનું તો ના થાય ખોટું. ભાઈ તું ગમે તે ધારત હોય, એ તું અગ્નિમાં ચિંતાઓ લઈને ફરીશ તો ના ફરીશ ખોટું કહે છે. તો તું તો આ શરીરમાં છું તોય અગ્નિમાં જલું છું, અને તું તો આ શરીરનો તો પછી એકવાર અગ્નિમાં જલે, પણ તને 84 લાખની અગ્નિમાં નાખવામાં આવશે. ત્યારે કોણ બચાવશે તને કહે છે? એટલે તું કેવી અગ્નિમાં ફસાયેલો છું? પીછે લાખ 84 દેહને, તને લાખ 84 શરીરોમાં નાખવામાં આવશે. લાખ 84 ગર્ભોમાં તારે જવું પડશે કે છે જલસી રાત ઓર દી. અને ત્યારે તો તારે રાત દિવસ જલવું પડશે. ત્યાં તો તારો પોકાર સાંભળવા વાળો નહીં હોય. આ મનુષ્ય શરીરથી તો તું પરમાત્માનો પોકાર કરી લો તો એ સાંભળે, પણ ભેંસમાં જઈએ તો કૂતરામાં જઈએ તો કોને પોકાર કરીશ? તું કઈ ઉકડી નારિયેળની બાધાઓ રાખીશ? કોણ તને દુઃખ દૂર કરવા આવશે કે છે? પછી કોને તું યાદ કરી છે? ये देखी अजाड़ी आँखा खोल के, આ અગાડી જોઈને મતલબ કે આ તું શાસ્ત્રોમાં જોઈ અને તારી આંખો ખોલી લે કે મારું એક પરમાત્મા સિવાય સંસારમાં કોઈ નહીં. મારો આત્માનો પ્રાણનો નાથ, મારી અંદર જે પ્રાણ છે ને એના નાથ સિવાય કોઈ નહીં. અગર મારું કોઈ ભલું ચાહવા વાળું હોય તો એ મારો પ્રાણનાથ છે.
એના સિવાય કોણ મારું ભલું ચાહે? કેમ? કારણ કે હું એનો અંશ છું, એની આત્મા છું, એટલે એ મારું ભલું ચાહે છે. એ ચાહે કે તું મારી અંદર આ બધી અગ્નિ છોડી અને પાછો આપણા ધામમાં મારી અંદર આવી જા, પાછા આવી જાય લીલા એ સુખો શાંતિ વાળા ધામમાં. યાકી તો ઉલટી સનંદ. આ શરીર છે ને, આ શરીરની તો ઉલટી સનંદ ભાઈ. આ સીધા રસ્તે નો લઈ જાય, આ તો ગફલત અંધારામાં તને લઈ જવાનું છે કે છે. એ મોહડા લગાવે મીઠડા. અને આ એવી મોહિની છે ને શરીર, એવો મીઠો મીઠો મોહ લગાવે કે મારો દીકરો ને મારી દીકરી ને મારી પત્ની ને મારો વેવાઈ ને મારો હગો ને મારો આ ને મારો તાજ કે છે. આ મારા વાળો એવું મોહ તને લગાવી દીધું છે, પણ તું ભૂલ્યો છું કે કોઈ તારું નહીં. એટલું તો નક્કી તું જાણી લેજે કે જે પીછે પડીએ બડે ફંદ. પછી તું તો એવા 84 લાખમાં ફંદામાં પડીશ કે એ ફંદામાંથી કોઈ તને કાઢવા વાળું નહીં હોય. આજે એ પરમાત્માએ આમ હાથ લોબો કર્યો છે, બસ તું ખાલી તારો હાથ એની અંદર મૂકી દે, તને એ 84 લાખમાંથી ખેંચી નાખશે. આજે જો તે હાથ લાંબો નહીં કર્યો તો પછી કોઈ યોનીમાં તને નહીં કરે, પછી તો જા ફસા કે જે. એ અંધેરી હૈ વિકટ. તો આ શરીર તો એટલી અંધેરી કે વિકટ અંધેરી. વિકટ એટલે એવું ઘોર અંધારું છે કે આમાં દેખાતું નહીં કે ભાઈ ક્યાં જવું, કોણ મારું ને કોણ મારું નહીં, ક્યાં જવું, કોના શરણમાં જવું, કોણ મારું કલ્યાણ કરે, એટલી બી તને સમજ નહીં. તું તો એવો અંધ થઈ અને જીવ ફસાયો છું. જાહેર રચી જમજાલ. અને આ શરીર શું છે? જાહેર રખી આ જમજાલ છે. આ શરીર જ તને 84 લાખના જમના દૂતો મળે છે. આ શરીર જ તને એ જમના દૂતોના હવાલે કરી દેશે. ઓ જીવ, એક દિવસ આ શરીર કે જા લઈ જા, પતી ગયો મારો વ્યવહાર. તારા જમના દૂતો તને મારતા મારતા લઈ જશે છે ને. પોલીસ તમને પકડવા ને તમારો દીકરો જો આમ હોપી દેખલો મારા બાપાને પકડી જાવ તો શું હાલત થાય? કે જેનું આખી જિંદગી પર એ જ દીકરો મને બચાવવાની જગ્યાએ જે શરીર તમને આખી જિંદગી અને લાલન પાલન કર્યું છે એ જ જમના દીતો લઈ જાઓ, મારો જેટલો મારો એ તમને દંડાના માર મારશે. એવા કે છે તમને એવી યાતનાઓમાં નાખવો છે. આ તમારું શરીર જ તમારી હાલત કરશે. એ પહેલે દેખાવે સુખ શીતલ. આ શરીર પહેલા શું બતાવો? સુખ શીતલ. કા મજા આવે, ટીવી જોવા મજા આવે, મોબાઈલમાં મજા આવે, હગન તન લગનમાં ડીજેમાં નાચ ગાનામાં આ બધામાં મજા આવે. દુનિયાના રસમાં કે છે એવું મજા કરાવે, પણ જ્યારે આ ભાગ ત્યારે ખબર પડે. કારણ કે આ છે ને પગ, આ એક પગ છે ને તમારા આખા શરીરનું વજન ઊંચું કરી લે, પણ એક પગ જો ભાગ્યું નહીં અડકું તો આ આખું શરીર મળીને એ પગનો ઊંચો કોક ઊંચો કરે. આ બાપા મેલ દો કે છે તમે તો ના કરી શકો, બીજો ના ઊંચા તમે કરવા દો, એવી હાલત કરી દે કે છે. તમે શું આમાં ફસાયા છો? પીછે જાલે અગ્નિ કી જાલ. પછી તો આ શરીર જ તમને એવા અગ્નિની જાલમાં નાખશે. આ શરીર જ અગ્નિને એમાં નાખશે. આ શરીર જ તમને 84 લાખમાં નાખશે. જીવ ચેતી જા, આને મોહ ના કરીશ. કારણ કે અંતે છોડવાનું છે. બે જેને છોડવાનું છે, જેની વિદાય જ લેવાની છે, જેને બાય બાય એને શાનો મોહ કે છે? એ દુતારી કો ના દિરિયે. આ શરીરને શું કહ્યું છે? દૂતારી, દૂતવા વાળું છે આ શરીર કે છે. કે જીવને જો 84 લાખમાં નાખતું હોય તો શરીર અને શરીરના હગા, આ શરીરના મોહની અંદર જે ફસાય ને કે તું આ ધૂતારીને ના ધૂતી જ કે છે. આ તારું છે નહીં ને થવાનું નહીં કોઈ દિવસ. આ શરીર કોઈનું થયું નહીં અને કોઈનું નહીં થવાનું કે છે. આની આંખોય જવાની, આના કાનનું તેજ ઓછું થવાનું, આમાં ધારાય આપવાનો, આમાં બુઢાપોય આવવાનો અને અડકાઈ ભગવાન. આ કોઈનું થયું નહીં અને થવાનું નહીં. કોઈનું એવું ને એવું રહ્યું નહીં અને કોઈનું રહેશે બી નહીં કે છે. જાઓ તમે આજે અશ્વત્થામાને પૂછ્યા. અશ્વત્થામાના અહીંયા મણી હતી, એને વરદાન માગી લીધું હતું ભક્તિ કરીને કે અમર રહે. અને એ અશ્વત્થામાએ જ્યારે છે ને 5 પાંડવોને મારવાની કસમ ખાધી હતી, 5 પાંડવોને તો નહીં મારી શકતો, પણ એના 5 દીકરાઓ જે ઊંઘેલા હોય ને એને મારી નાખે. અને પેલા બહુ સમજવા જેવો આ પ્રસંગ મહાભારતની અંદર આવે છે. હવે પાંચે 5 પાંડવોના દીકરા જ્યારે ઊંઘેલા હતા ને તો ઊંઘતા પેલા એ માથા કાપી નાખ્યા. આ ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા. કારણ કે દુર્યોધનને કહે છે હું પાંચે, કારણ કે એ તો મરે ને, એનું તો અમરનું વરદાન હતું. હવે એ 5 પાંડવોના માથા કાપી નાખ્યા ને તો દુર્યોધનની જાંઘ તૂટેલી છે, અર્ધ મરણ અવસ્થામાં પડ્યો છે, બોલી નહીં શકતો. એટલે
ઓલું છે ને 5 માથા લઈ અને અશ્વત્થામાં જાય છે. રાતના સમયે ખબર નહીં પડતી, સવાર થયું તો ખબર પડી કે આ તો પાંડવો નહીં, આ તો એમના દીકરાઓ છે જેને અમે માથા કાપી નાખ્યા. હવે દુર્યોધનનો શું જવાબ આપે? પણ દુર્યોધન મરણ અવસ્થામાં, બેભોન અવસ્થામાં પડી રહ્યો છે, એની આંખો બી ખુલતી નહીં, હજુ એનામાંથી જીવ નહીં ગયો એમ. એટલે દુર્યોધન પૂછે છે કે તું આવી ગયો સભામાં? તો કે હા ગયો. 5 પાંડવોને માર નાખ્યા? તો કે હા માર નાખ્યા. તો કે ઠીક છે, તે બહુ સારું કામ કર્યું કે પાંડવોને માર નાખ્યા. તો કે સબૂત શું છે? તો કે 5 માથા હું લાવ્યો છું કાપી. તો દુર્યોધન સૌથી મોટી દુશ્મની હતી ભીમ જોડે. તો એ કેમ કે છે કે ભીમનું માથું મનતું આ પોતે તો ઊભો નહીં, એક તો ભીમનું માથું. ભીમનું માથું પેલો અશ્વત્થામાં ભીમનો દીકરો હોય છે ને કોઈ, એ એક પાંડવોના દીકરાનું માથું ઓલા દુર્યોધનના હાથમાં મૂકી દે છે. દુર્યોધન આમ દબાવે છે તો ફટ દઈને ફૂટી જાય છે. એ જાગી નહીં એક તો, અને કહી દે છે કે અશ્વત્થામાં ભીમ નહીં, આ તો કોઈ બીજાને મારીને લાવ્યો છું એમ. બોલ સાચું બોલ, કોણ છે? નહીં તો હું તને શ્રાપ આપીશ. જો આવો આટલો અધર્મ છતાંય શ્રાપ આપીશ, દુર્યોધન કહે છે. ઓલે શ્રાપ ના તું મને શ્રાપ ના આપીશ કહે છે. અશ્વત્થામાં કહે છે કે મેં પાંડવોને નહીં માર્યા, ભૂલથી એમના દીકરાઓને મેં કાપી નાખ્યા. ત્યારે દુર્યોધન જો પાંડવો જોડે એટલી દુશ્મની રાખે છતાંય દુર્યોધન મળતા અંતિમ સમયના જે શબ્દો બોલ્યો છે ને, મહાભારત પડજો કોઈ દે કે અશ્વત્થામાં તે મને આજે બહુ દુઃખી કર્યો, તે તો મારા કુળનો નાશ કરી નાખ્યો. જો પોતાના કુળ પ્રત્યે કેટલી લાગણી છે. મારી દુશ્મની એના દીકરાઓથી નહીં, મારો તો 5 પાંડવો દુશ્મન છે, એના દીકરા દુશ્મન નહીં. અને આપણે તો કોકની એના દીકરા ને એના હગા ને એના બધાની જોડે દુશ્મની કરીએ. કોકની જોડે ના બને ને, એના પરિવાર એના ભાઈઓ કોઈ જોડે ના બેસે. આટલો દુશ્મની રાખનાર દુર્યોધન કે મારી જ્યારે ભીમે ગદા મારી જાન તોડી ને એ દુઃખ નહીં થયું. આજે એનાથી વધારે દુઃખી અશ્વત્થામાં તે મને કર્યું. મારતા સમયે તે મને આટલું દુઃખ આપ્યું છે કે તે તમારા કુળને નષ્ટ કરી નાખ્યું. જો પોતાના દુશ્મનના પુત્રો પ્રત્યે કેટલો પ્રેમ છે દુર્યોધનનો, જેને આજે દુનિયા ઘીનાના ભાવથી જોવે કે જા અશ્વત્થામાં તારું ક્યારેય હારું નહીં થાય, તું સદૈવ રડતો રહીશ. દુર્યોધન કહે છે જો પોતાના દુશ્મનના દીકરાને મારે છતાંય શ્રાપ આપે છે દુર્યોધન, તારું ક્યારેય હારું નહીં થાય. અને જ્યારે પાંડવોને ખબર પડી, કારણ કે માથા વગર ખબર પડી કે અશ્વત્થામાં આવે, તો 5 પાંડવો અશ્વત્થામાને પકડે છે. પછી અશ્વત્થામા જોડે તો ઓલું હોય છે ને, ઓલું બ્રહ્માસ્ત્ર હોય છે, પાંડવોને મારવા બ્રહ્માસ્ત્ર છોડે છે. તો અમે અર્જુન બી છોડે છે, પછી 2 છૂટા પાડે છે. અને પછી અશ્વત્થામાને અર્જુન એક બાણ મારે છે ને, તો આટલેથી આટલી ખોપરી કાઢી નાખે છે. આજ બી અશ્વત્થામા ચિરંજીવોમાંથી છે, આજ બી છે ને અશ્વત્થામા જીવિત છે. અને આજ બી એની અડધી ખોપરી નહીં અર્જુને બાણ મારીને કાપી લીધી હતી. અને ભીમે અહીંયાથી એનો જે હતું ને મણી એ કાઢી લીધો હતો. આજ બી ઘણીવાર પેપરમાં ઘણીવાર આવે છે કે અશ્વત્થામાં જંગલી જાનવરોમાં આમ છે ને પેલી ભીલ જાતિમાં જેને આદિવાસીઓ જે કપડા વગેરે એવા લોકો જોડે રહે છે. અને ખોપરી નહીં, આજ બી બિચારો યાતના કરે, કાશ મને મોત આવી જાય. કેમ? કારણ કે શરીર તો 5 તત્વોનું છે એનું, ભલે વિશાળ કાયાવાળું શરીર છે એમ, પણ શરીર તો એ શું કરે ખબર છે? બધા જે જંગલના જે ભીલ લોકો આદિવાસી લોકો હોય ને, એ લોકો એની માટે શું કરી લાવે કે જે મધ હોય ને, મધપુડામાં મધ હોય ને, એ મધ લાવે. મતલબ કે તપેલો ભરીને મધ લાવે. અને એ આજે અશ્વત્થામાની જીવન કેવી હાલે છે કે એ મધ છે ને, એ મધ પોતાના માથામાં રેડી દે. અને માથામાં રેડે ને તો જેટલી મોખો ભમરાણા તે બધું છે ને, એ એનું મધ ખાઈને ઉડી જાય. અને જો મધ ના મળે ને તો એ જ ભમરા, એ જ મોખો એનું મોત ખાય છે. આજ બી મોત ખાય છે, આજ બી પીડાય છે. કાશ મને મોત મળી જાય. કેમ? એ અમરતાનું વરદાન માગી લીધું. જે શરીરથી એને અમરનું વરદાન માગે છે ને, આજે જાઓ એ મોતના લીધે પીડાય છે. આ એ શરીર છે જે અમર છે, આજે બચારે યાતના કરક મોત મળી જાય તો હારા. ક્યાં અમે આ જમજાનો પહોંચાય? અને આપણે આની અંદર એટલા મોહિત થયા છીએ, આ શરીરમાં એવા પાગલ થયા છીએ આપણે કે ભાઈ આ તો એક ઝૂંપડી છે, ભાડા માટે રાતવાસ માટે લીધી છે, સવારે ખાલી કરી દેવાની છે કે છે
જો પલટે રંગ પરવાન અને આ શરીર તો અનેક રંગ પલટે. બાળપણમાં અલગ રંગ, બચપનમાં અલગ રંગ, જવાનીમાં અલગ રંગ, બુઢાપામાં અલગ રંગ. સાચી વાત ને પકાલ આવી ગયા છે. આ અસંખ્યો રંગ પલટે છે અને ક્યારે આ પલટાઈ જાય, ક્યારે બદલાય, આનો કાંઈ ભરોસો નહીં કે છે. એ વિશ્વ બધે વૈરાટ કો આ વિશ્વ, આ વૈરાટ, આ બે આનાથી બંધાયેલું છે કે શરીરથી બંધાઈ ગયું છે, જેને જીવ ન બાંધેલો છે. સોંપી નીકળશી નિર્વાણ પણ આ શરીર જ જીવના ગળી જશે. એ શબ્દ મોહે ઇન મોહિની રે આ છે ને, આ મોહિની છે. સૌને નહીં કે મોહિની મંત્રમાં જો સૌથી વધારે મોહિની હોય તો આ શરીર. આ શરીરના મોહમાં કોઈ પોતાના, કોઈ સ્ત્રીના, કોઈ બચ્ચાના, કોઈના, હરેક કોઈના મોહમાં ફસાયું છે. પણ એ બધા શરીરના મોહ છે. જેટલો શરીરનો મોહ કરીએ છીએ ને, જેટલો પ્રેમ કરીએ છીએ, ખાસ એટલો જ મોહ, એટલો જ પ્રેમ જો પરમાત્માના આત્માના માલિકના કરી દઈએ ને તો જીવન ધન થઈ જાય. બે આ નાશ થવાના હું મોહ કરો છો? એ અખંડ અવિનાશી પરમાત્માનો મોહ કરી લો, એટલો પ્રેમ કરી લો. જે તમારી આત્માનો માલિક છે, એનો અંશ આપણી અંદર છે. પર ઇન બાંધો નમકાશો મન પણ કે છે આ અંદર જે મન છે ને એ કોઈનાથી બંધાયું નહીં. આ શરીરને એને કોઈનાથી બાંધવા નહીં દીધું કે છે. જીવ કોઈ આતે વિછડતે અને એક દિવસ અંદરથી જીવ નીકળી જશે. એટલે આ શરીરમાંથી એક દિવસ નીકળી જવાનો છે. પડી લાગી દાજ અગીન તો કે છે જીવ નીકળી જશે, જીવના તો બળી દાજ લાશે, આને બી દાજ લાશે. અંતે રિઝલ્ટ શું છે? જીવના બી દાજ અને શરીરના બી, જીવના બી અગ્નિ લાગવાની છે અને આ શરીરના બી અગ્નિ લાગવાની છે. એવા કામ શું કામ ના કરી લઈએ કે શરીરને તો ભલે લાગશે પણ એમાં ક્યાં હું રહેવાનો છું? હું જ્યાં જઈશ ને ત્યાં અંદર જીવનો અગ્નિ ના લાગે, જીવના સુખ શાંતિના પ્રેમના ધામમાં જતો રહે. એવા કંઈક કર્મો કરી લઈએ. બસ એવી જ સદબુદ્ધિ પરમાત્મા આપે એવી હું કામના કરું. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધણી. આગળ મિસ્ત્રી દાદા આપણી વચ્ચે આવ્યા છે.